સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને સદભાવના માનવ સાંકળ હ્યુમન ચેઇન રચી હતી, જેમાં સાંસદ શ્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા. પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત 64 જોગણી માતાના મંદિર સુધી 15 કિલોમીટરની લાંબી માનવ સાંકળ રચી હતી. સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમ વખત આટલી લાંબી માનવ સાંકળ રચી ઇતિહાસ રચ્યો છે. સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઇતિહાસ સર્જ્યો છે, એમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કે સ્વચ્છ ભારત સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે, એમ જણાવી વડાપ્રધાન શ્રી તારીખ 17મી ડિસેમ્બર સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે. અંતે ઉલ્લેખનીય છે કે શહેરની 43 શાળાઓમાંથી આશરે 25,000 અને 22 કોલેજો મળી 3,000થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરતનો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી ક્લીન, ગ્રીન અને ફિટ સિટીના નારા સાથે હાથમાં ટ્રાઇકલર બેન્ડ બાંધી માનવ સાંકળમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.આર. દરજી, વીએનએસજીયુ કુલપતિ કિશોરસિંહ ચાવડા, વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વહેલી સવારે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. ચેતનજી બુંદેલા, ટીવી 18 ન્યૂઝ, સુરત.